હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજથી આપણે રેગ્યુલર વ્લોગ મૂકવાનું ચાલુ કરીશું. એટલે આજે ફર્સ્ટ ડે છે આપણા રેગ્યુલર વ્લોગનો. એટલે છેક સુધી જોજો હું આખા દિવસમાં શું કરું છું અને ક્યાં જઈએ છે બધું તમને બતાવીશ. તો આજે સવારમાં સૌથી પહેલાં ઉઠીને હું જીમ જઈ આવી અને જીમથી આવીને મેં ચિયા સીડ્સ પીધા, નાસ્તો કર્યો, કચરા પોતા કર્યા અને હવે થોડી જમવાની તૈયારી કરી દઈએ. તો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે મારે હેર કટિંગ કરાવવું છે એટલે હું અને મારી મમ્મી જઈએ છીએ હેર કટ કરાવવા માટે. પછી આવીને જમવાનું બનાવશું, પહેલાં હેર કટિંગ કરાવી દઈએ એટલે મોડું થશે જમવાનું, ચાલશે. તો મસ્ત હેર કટ કરાવી લીધા છે, જોરદાર લાગે છે. એટલે જ્યારે બી તમને આમ લાઈફમાં એમ થાય ને કે હું બોર થઈ ગઈ છું એટલે હેર કટ કરાવી લેવાના. એટલે આમ તમે એવી ફિલિંગ આવે ને જોરદાર કે તમે આખો દિવસ તમારા વાળને આમ જો જ કરો. જોકે હું એવા તો નથી કપાવતી લેયર્સને, હું નીચેથી સ્ટ્રેટ જ કરાવું છું કારણ કે મને સાદા જ ગમે છે. બટ હું આગળથી થોડી ફ્લિક્સ કરાવડાવું, બહુ જ મસ્ત લાગે છે. આજે જમવામાં છે ભીંડાનું શાક, રોટલી અને મઠ્ઠો. તો છે ને અત્યારે મારી સવાર થઈ હોય ને એવું કહેવાય કારણ કે બપોર જે મેં 4 કલાકની ઊંઘ લીધી છે, જોરદાર. મારા મમ્મી પપ્પા સુઈ ગયા હતા એટલે એ લોકોને જોઈને મને હોવાની ઈચ્છા થઈ ગઈ અને હું સૂવું ને એટલે પછી હું ડાયરેક્ટ સાંજે 5-6 વાગે જ ઉઠું અને અત્યારે હું 6 વાગ્યા છે અને ઉઠી છું. હવે હું એ વિચારું છું કે મને રાત્રે ઊંઘ આવશે કે નહીં આવે. એન્ડ આજે તો જમવાને મારે બનાવવાનું છે એટલે જમવામાં બનાવવાનું છે ટીંચાનું શાક. મારી મમ્મી કંઈક ગોતી આવી છે નવું શાક, ટીંચા. જોકે આમ સાંભળીને એમ લાગે કે કેટલું ક્યુટ હે. ટીંચાનું શાક, ભાખરી અને ખીચડી. જોકે બહાર તો શાક નહીં ખાવું, આપણે ખીચડી ખાઈ લઈશું. આપણે ગુજરાતીઓને કેવું કાંઈ ન હુજે ને એટલે ખીચડી. ને આ અત્યારે નેલ્સ કરાવવા આવી છે અને મહેંદી મુકાવવા. તો જો કેટલા મસ્ત પ્રીટી નેલ્સ કર્યા છે. બીજો હાથ થાય છે અને મહેંદી બી મુકાવાની છે એટલે હવે આને નેલ્સ પતાવીને આમ જો આટલું બધું પ્રદર્શન કરવું પડે ત્યારે થાય. તો આપણે મસ્ત મહેંદી પતાવી દીધી છે, એક જ સાઈડ મૂકી, બીજી સાઈડ કાલે. આજે લેટ થઈ ગયું છે એટલે. તો હું ચાલવા આવી ગઈ છું અહીંયા. જે લોકોને ખબર હોય ક્યાં ક્યાં આની અને કઈ જગ્યા છે એ કમેન્ટ કરજો. એટલે મારે છે ને રોજના 10K સ્ટેપ્સ પૂરા કરવા માટે રાત્રે ચાલવા આવવું પડે. તો ગુડ નાઇટ બધાને, જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા નવા વ્લોગમાં.